નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય, વાસ્તુ દોષ નિવારણ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરવાની છે. જ્યોતિષ અને વાસ્તુ બંને એકબીજાની સાથે જોડાયેલા છે. વાસ્તુ જ્યોતિષ વિના અધૂરું છે. વાસ્તુ જ્યોતિષ વિના અધૂરું કહેવાય. જ્યોતિષ સંપૂર્ણ છે, પરંતુ વાસ્તુની સાથે જ્યારે આપણે જ્યોતિષને જોડીએ છીએ ત્યારે આપણને જે વાસ્તુશાસ્ત્રના લાભ મળવા જોઈએ, થવા જોઈએ, તે મળતા હોય છે. એકલું વાસ્તુશાસ્ત્રને આપણે અપનાવી લીધું તો એમાં એટલો લાભ થતો નથી. લાભ થાય છે, પરંતુ જે બેનિફિટ મળવો જોઈએ, લાભ મળવો જોઈએ, તેમાં થોડુંક કચાશ રહી જાય છે. જ્યારે વાસ્તુની સાથે આપણે જ્યોતિષનો સમન્વય કરીએ ત્યારે આપણને જે લાભ મળવો જોઈએ, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બંનેનો એકને એકબીજાના બંને પૂરક છે. વાસ્તુ અને જ્યોતિષ એકબીજાના પૂરક છે. જ્યોતિષશાસ્ત્ર એક બાજુ બરાબર છે, એ પણ રાઈટ. વાસ્તુશાસ્ત્ર પણ એક બાજુ છે, રાઈટ છે. ભગવાન શ્રી વિશ્વકર્માજીએ વાસ્તુશાસ્ત્રની રચના કરી. વિશ્વકર્મા બ્રહ્માજીના પુત્ર, માનસ પુત્ર. જ્યોતિષ શાસ્ત્ર એક બહુ ઊંચું વસ્તુ છે. પરાપૂર્વથી આપણા શાસ્ત્રના વખતથી સનાતન છે, આદ્ય છે, એમ કહીએ તો કશું ખોટું નથી. અને જ્યોતિષશાસ્ત્ર આજના વખતમાં એટલું બધું લોકો વ્યવસ્થિત માર્ગદર્શન આપતા હોય છે કે એમ જ લાગે છે કે જ્યોતિષ એ અંધશ્રદ્ધાનો વિષય નથી રહ્યો, પરંતુ હવે જ્યોતિષ એ વિજ્ઞાન કહીએ તો કશું ખોટું નથી. વાસ્તુશાસ્ત્ર પણ એ જ રીતે છે. એને જો આપણે અપનાવીએ, વાસ્તુશાસ્ત્રના નિયમોને આપણે અપનાવીએ, તો આપણા જીવનમાં જે સુખ શાંતિ પ્રાપ્ત કરવી જોઈએ, મળવી જોઈએ, તે મળતી હોય છે. આ એકને એક બે જેવી વાત છે. અને એમાં સાથે વાસ્તુની સાથે જ્યારે જ્યોતિષનો સમન્વય કરીએ ત્યારે એમ કહેવાય કે સોનામાં સુગંધ મળી, સોનામાં સુગંધ મળી. અને જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય કરીએ તો વાસ્તુ દોષના જે નિવારણ આપણે જે કરવા છે ઘરની અંદર, કે ભાઈ કોઈ દોષ ન રહી જાય, તો આપોઆપ થઈ જતા હોય છે. સ્પેશિયલ કરવાની જરૂર રહેતી નથી. વાસ્તુ દોષના નિવારણ અલગથી કરવાની રહેતી નથી જરૂર, થઈ જાય છે. જ્યારે જ્યોતિષ અને વાસ્તુનો સમન્વય કરીએ ત્યારે વાસ્તુ દોષના નિવારણ મોટાભાગે થઈ જતા હોય છે. આ બહુ એકદમ સચોટ વાત કરી રહેલો છું વર્ષોના અનુભવે. ખૂબ પુસ્તકો લખ્યા છે વાસ્તુશાસ્ત્ર ઉપર, ખૂબ લખ્યું, ખૂબ બધા મકાનો જોયા, મકાનો મારી રીતે બન્યા પણ છે. અને આ નિષ્કર્ષની વાત કરું છું. જોતા રહેજો, અનુકૂળ લાગે લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.